ભુજ નગરપાલિકાની સામે ગૌરક્ષકો દ્વારા અનોખો વિરોધ। ગાયના મૃતદેહને ભુજ નગરપાલિકાના મુખ્ય ગેટ પાસે રાખી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો। ખુલ્લી ગટરના પગલે ગાયો તેમજ રાહદારીઓને થતી મુશ્કેલી અંગે વિરોધ દર્શાવી કરી રજૂઆત। ભુજ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધવાની કરી માંગ। જ્યાં સુધી ફરિયાદ નોંધવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ। નાજાભાઈ ભરવાડ એક ગૌસેવક તમારો પરિચય આપું છું। જ્યારે ભુજ નગરપાલિકાની બેદરકારીના કારણે છેલ્લા એક વર્ષની અંદર 7 થી 8 ગૌવંશના મૃત્યુ નીપજ્યા છે, ત્યારે છેલ્લા આ 1 મહિનાની અંદર જ ક્યાંક ને ક્યાંક ગટરની ચેમ્બરના ઢાંકણા ખુલ્લા હોય, ક્યાંક ખુલ્લી ગટરોના કારણે, તો એના કારણે અનેક ગૌવંશના મૃત્યુ થયા। છેલ્લા આ 1 મહિનાની અંદર જ આ બીજી ગાય માતાનું મૃત્યુ થયું છે। તો દરેક ગૌભક્તોમાં રોષ દેખાય છે અને કાલે રાત્રે જ ત્યારે ગૌભક્તોને ખબર પડી તો તાત્કાલિક ગાય માતાના દેહને બહાર કાઢી અને નગરપાલિકાની આગળ લાવી ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવામાં આવી રહ્યો છે। અને તાત્કાલિક નગરપાલિકાને અમે સૂચન કરીએ છીએ કે નગરપાલિકા તાત્કાલિક આવી જે ખુલ્લી ચેમ્બરો, ગટરો એને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને જેની બેદરકારી હોય એના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે। આની પહેલા પણ અનેક ઘટનાઓ બની છે, તો નગરપાલિકાની કેમ આંખ ઉઘડતી નથી? વારંવાર કેમ આવી ગાય માતાને, નિર્દોષ ગાય માતાને અબોલ જીવોના હત્યા કરવામાં આવે છે? તો એના ઉપર કેમ નગરપાલિકા કઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? તો દરેક ગૌભક્તોમાં રોષ દેખાય છે, પણ છતાં પણ દરેક ગૌભક્ત ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। રામધૂન આખી રાત બોલાવી અને ગાય માતાના આત્માને શાંતિ મળે માટે પ્રાર્થના પણ કરવામાં આવી છે અને ગાંધી ચિંધ્યા માર્ગે જ આંદોલન ચાલુ રહેશે। જ્યાં સુધી આના ઉપર કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી દરેક ગૌભક્ત આંદોલન ચાલુ જ રાખશે।